દારૂની છૂટથી સરકારને થઈ આવક। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટથી સરકારને એક વર્ષમાં 94.19 લાખની આવક થઈ। છેલ્લા એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19,915 લીટર બિયરનું વેચાણ થયું। ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં 470 લીટર વાઇનનું વેચાણ થયું। એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3,324 લીટર દારૂ વેચાયો। ધ ગ્રેન્ડ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં ટીડીઓની 205 જગ્યા ભરેલી, 43 ખાલી। તાલુકા વિકાસ અધિકારીની જગ્યા અંગે પૂછાયો સવાલ। ગૃહમાં કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પૂછ્યો સવાલ। મંત્રીએ કહ્યું વહીવટી પ્રક્રિયાથી ભરવામાં આવશે ખાલી જગ્યા। વિમલ ચુડાસમાએ કહ્યું મારા વિસ્તારમાં પણ જગ્યા ખાલી છે। હું કોંગ્રેસ એમએલએ છું એટલે ભેદભાવ રાખવામાં આવે છે, તેવો પણ આક્ષેપ તેમણે કર્યો। દેશના સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે સંસદ સભ્યોના પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારો કર્યો છે। આ નવું પગાર ધોરણ 1 એપ્રિલ 2023થી લાગુ માનવામાં આવશે। આ પગાર વધારા પાછળ સરકારનો તર્ક છે કે છેલ્લા 5 વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે। આ અંગે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે આ વધારો મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કર્યો છે। ગુંડાઓની કમર તોડવા ગેરકાયદે ઘરો પર પણ ચાલી રહ્યા છે બુલડોઝર। ગુંડાઓ પર કમરતોડ વાર યથાવત છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ભિસ્તાન આવાસમાં બુલડોઝર ફરી વળ્યું। અસામાજિક તત્વ ફિરોઝ ખાન દ્વારા ભિસ્તાન આવાસમાં ગેરકાયદે બાંધકામ કરાયું। ભિસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે પોતાની ઓફિસ ઊભી કરાઈ, જેની જાણ પોલીસને થતાં ડિંડોલી પોલીસ ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરી ચૂકી છે। 4 જેટલા ગંભીર ગુનાઓનો આરોપી છે ફિરોઝ ખાન। હાલ તે ફરાર છે। પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। આ તરફ અંજારમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટરના મકાન ઉપર ચાલ્યો છે હથોડો। અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટર સુલેમાન શેખના ઘરે બુલડોઝર ચલાવી ગેરકાયદે મકાન તોડી પડાયું। એકને ડબલ કરવાની લાલચ આપી અને લોકોને છેતરતો હતો। સુલેમાન શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। અનિતિની આવકથી મિલકત ઊભી કરાતા અંજાર પોલીસ અને નગરપાલિકાના દ્વારા ચીટરના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પાડવામાં આવ્યું। આ તરફ ગીર સોમનાથના ગૌચર જમીન પરથી દબાણ હટાવાયા। ઉનાના ખાપટ ગામે ગૌચર જમીન પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીનો પર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરાઈ। ઉનાના ખાપટ ગામે મોટા પ્રમાણમાં ગૌચર જમીન પરથી દબાણો હટાવાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નડિયાદમાં પણ અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી। મધ્ય ગુજરાત વીજ કંપની, પોલીસ અને મનપા દ્વારા કુખ્યાત બુટલેગર મહિલાના ઘરે વીજ ચોરી કરતા પકડાતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। પશ્ચિમ પોલીસની આગેવાનીમાં હાથ ધરાઈ કાર્યવાહી। નંબર પ્લેટ વગરનું બુલેટ બાઇક પણ ડિટેન કરવામાં આવ્યું। 10 થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ। સાવલીમાં જાહેરમાં બુટલેગરનો જન્મદિવસ ઉજવી મચાવાયો આતંક। ટેબલ પર ગણાય નહીં એટલી કેકની લાઈન, જોરશોરથી વાગતા ગીતો અને આકાશમાં